નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે સૌ શીખી રહ્યા છીએ ધોરણ 10 એકમ નંબર 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા। આપણે લાસ્ટ વિડીયોની અંદર આપણે મેઘધનુષ્ય એટલે શું તેની સંપૂર્ણ જાણકારી મેળવી। ત્યારબાદ કાચનો પ્રિઝમ એટલે શું, પ્રિઝમ કોણ અને ન્યૂટનને દર્શાવેલા પ્રયોગ વિશેની સંપૂર્ણ જાણકારી આપણે મેળવી હતી। ત્યારબાદ મિત્રો હવે આપણે આગળ વધીએ। નવો ટૉપિક છે વાતાવરણીય વક્રીભવન એટલે શું, સંક્ષિપ્તમાં સમજાવો। તો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતા પ્રકાશના જે કિરણો છે એને વાંકા વળવાની ઘટનાને વાતાવરણીય વક્રીભવન કહેવામાં આવે છે। શું છે કે પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતા જે પ્રકાશના જે કિરણો છે એ વાંકા વળે છે, આ ઘટનાને આપણે વાતાવરણીય વક્રીભવન કહેવામાં આવે છે। તો પૃથ્વીની આસપાસ આવેલા હવાના સ્તરને આપણે શું કહીએ છીએ, વાતાવરણ। શું કીધું છે મિત્રો કે પૃથ્વીની આસપાસ આવેલા હવાના સ્તરને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે। વાતાવરણની હવાની ઘનતા છે દરેક જગ્યાએ સમાન હોતી નથી, પણ જે ગરમ હવા છે તેના ઉપર રહેલી ઠંડી એટલે કે વધારે ઘનતા કરતાં પાતળી એટલે કે ઓછી ઘનતા ધરાવે છે। તો આમ પૃથ્વીની સપાટી પર હવાની ઘનતા સૌથી વધારે જોવા મળે છે અને સપાટીની ઉપર જઈએ તેમ છતાં પણ ઘનતા શું થાય છે, ઘટતી જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો તમે યાદ હશે કે વાતાવરણના 4 સ્તરો છે, સ્ટ્રેટોસ્ફિયર, ટ્રોપોસ્ફિયર, મેસોસ્ફિયર અને થર્મોસ્ફિયર। તો આ રીતે પૃથ્વીની જે સપાટી છે પર હવાની ઘનતા સૌથી વધારે હોય છે અને સપાટી પર ઉપર જતાં હવાની જે ઘનતા છે શું થાય છે, ઘટતી જોવા મળે છે। તો હવાનો જે વક્રીભવનાંક છે તેની ઘનતા ઉપર આધાર રાખે છે। જેમ હવાની ઘનતા ઓછી હશે તો વક્રીભવનાંક પણ કેવો જોવા મળે છે, સૌથી ઓછો જોવા મળે છે। તો આમ પૃથ્વીના વાતાવરણ જે ઉપરના જે સ્તરો છે નીચેના સ્તરોની સાપેક્ષે વધારે પ્રકાશીય પાતળું માધ્યમ આપણને જોવા મળતું હોય છે। એટલે કે જ્યારે સૂર્ય કે તારાઓમાંથી આવતા જે પ્રકાશના જે કિરણો છે હવાના સતત વક્રીભવનાંકવાળા માધ્યમમાંથી પસાર થઈ ગયા બાદ પૃથ્વી પરના અવલોકનકાર પાસે પહોંચે છે તો તેનો ગતિપથ સતત શું કરે છે, બદલાયા કરે છે। એટલે કે જે પ્રકાશના જે કિરણો છે એ વક્રીભવનાંકવાળા માધ્યમમાંથી પસાર થઈ ગયા પછી જ્યારે પૃથ્વીના અવલોકનકાર પાસે પહોંચે છે તો એના પૃથ્વીના વાતાવરણની આસપાસ તેનો ગતિપથ સતત શું કરે છે, બદલાયા કરે છે। તો મિત્રો અહીં વક્રીભવનકારક માધ્યમ તરીકે હવા, જેની ભૌતિક પરિસ્થિતિ સ્થિર હોતી નથી, એટલે જે દેખીતું સ્થાન જે વસ્તુનું એ ગરમ હવામાંથી જોવાના કારણે તેનો ગતિપથ સતત શું કરે છે, બદલાયા કરે છે। તો આ રીતે આપણે જે સ્થાનીય પર્યાવરણમાં સૂક્ષ્મ સ્તર જે વાતાવરણમાં જે ફેરફાર થાય છે એ વાતાવરણીય વક્રીભવનના કારણે જોવા મળતો હોય છે। તો આ રીતે પૃથ્વીના વાતાવરણની અંદર પ્રકાશના જે કિરણો છે વાંકા વળે છે, આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો વાતાવરણીય વક્રીભવનને આધારિત કેટલીક ઘટનાઓ આપણને જોવા મળે છે જેની આપણે સંપૂર્ણ જાણકારી આપણે મેળવીએ। તો તારાઓનું ટમટમવું, સૂર્યોદય વહેલો થવો એટલે કે સૂર્ય કોઈ પણ સ્થળે ઉગવાની જે ઘટના ખરેખર સૂર્ય ઉગે તેના કરતાં લગભગ 2 મિનિટ સુધી આપણને વહેલો દેખાતો હોય છે। પછી સૂર્યાસ્ત મોડો થવો એટલે કે સૂર્ય કોઈ પણ સ્થળે આથમે એની ઘટના ખરેખર આથમે તેના કરતાં લગભગ 2 મિનિટ આપણને મોડો આથમતો દેખાતો હોય છે। તો આનું એક રીઝન શું છે, આપણું વાતાવરણીય વક્રીભવન। અને બીજું મિત્રો કે જ્યાં તારો ખરેખર હોય એના કરતાં સેજ આપણને ઉપરની તરફ પણ દેખાતા હોય છે। તો આ રીતે આપણે આ જે ઘટનાઓ છે તેનું મુખ્ય કારણ શું છે, વાતાવરણીય વક્રીભવન છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 26 ટૂંકનો લખો, તારાઓનું ટમટમવું અથવા તારાઓ કેમ ટમટમે છે, સવિસ્તાર સમજાવો। તો તારાઓના જે પ્રકાશનું જે વાતાવરણીય વક્રીભવન થાય એના કારણે તારાઓ આપણને ટમટમતા જોવા મળે છે। ફરીથી યાદ રાખજો કે તારાઓનો જે પ્રકાશ છે એ વાતાવરણીય વક્રીભવનની ઘટના થવાથી તારાઓ આપણને ટમટમતા દેખાય છે। તો તારાઓનો પ્રકાશ જ્યારે પૃથ્વી પર પહોંચે છે તે પહેલાં પૃથ્વીના વાતાવરણમાં સતત તે વક્રીભવન પામતો હોય છે અને વક્રીભવનના કારણે બરાબર એ જે તારાઓ છે ટમટમતા જોવા મળતા હોય છે। કે વાતાવરણીય વક્રીભવન એ જ માધ્યમમાં જ્યારે થતું હોય છે ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતાં વક્રીભવનાંકમાં ક્રમિક શું થતો હોય છે, ફેરફાર થતો જોવા મળતો હોય છે। તો પૃથ્વીની સપાટીથી જેમ નજીક જઈએ તેમ તેમ હવાની પ્રકાશીય ઘનતા વધતી જાય છે। એટલે કે તારામાંથી આવતો જે પ્રકાશ છે એ ક્રમશઃ આપણે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જ્યારે પ્રવેશ કરે તો લંબ તરફની દિશામાં સેજ વાંકું વળતું જોવા મળે છે।
તો આ રીતે અંતિમ વક્રીભૂતને કારણે પાછળની તરફ જો એને લંબાવવામાં આવીએ તો તે તારાનો જે આભાસી સ્થાન જે તમને બી દેખાઈ રહ્યું છે એના મૂળ સ્થાન કરતાં થોડુંક આપણને અલગ ઉપરની તરફ દેખાતું હોય છે. તો આ રીતે તમે ક્ષિતિજ એટલે મતલબ શું કહેવાય કે પૃથ્વીની જમીનથી અવકાશ વચ્ચે જે અંતર જેની વચ્ચે જે કાલ્પનિક રેખા દોરવામાં આવે છે જેને આપણે ક્ષિતિજ રેખા કહીએ છીએ કે ક્ષિતિજ પર જ્યારે જોવામાં આવે છે કે ત્યારે કોઈ તારો તેના વાસ્તવિક સ્થાને થોડુંક ઉપરની તરફ દેખાતું હોય છે. તો પૃથ્વીના જે વાતાવરણની જે ભૌતિક પરિસ્થિતિ જે સ્થાયી હોતી નથી, એટલે કે જે તારાનું દેખીતું સ્થાન છે એ સ્થિર હોતું નથી, પરંતુ તેનું સ્થાન થોડુંક શું કરે છે, બદલાયા કરે છે. જે તારાઓ છે એ પૃથ્વીથી ઘણા દૂર રહેલા હોવાથી તેમને પ્રકાશના બિંદુવત ઉદ્ગમન સ્થાન તરીકે ગણવામાં આવે છે. જો તારામાંથી આવતો જે પ્રકાશના જે કિરણો છે એનો માર્ગ થોડો બદલાયા કરે છે, એટલે કે જે તારાઓ છે એને આપણે પ્રકાશના પૃથ્વીથી ઘણા દૂર રહેલા હોવાથી એને બિંદુવત ઉદ્ગમન સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો ફરીથી મિત્રો કે તારામાંથી આવતા પ્રકાશના જે કિરણો છે એનો માર્ગ બદલાયા કરે છે અને તારાનું દેખીતું સ્થાન પણ થોડુંક બદલાયા કરે છે. તો અને આભાસી જે સ્થાન છે આંખમાંથી જે પ્રવેશે છે તો પ્રકાશની માત્રા અનિયમિતપણે સતત બદલાયા કરે છે. તો જેથી જે કોઈ તારો છે એ આપણને પ્રકાશિત દેખાતો હોય છે અને કોઈક વાર આપણને ઝાંખો પણ દેખાતો હોય છે, જેના કારણે આપણે ટમટમવાની અસર છે એ આપણે જોઈ શકીએ છીએ. તો યાદ રાખજો ફરીથી મિત્રો કે તારાઓ જે ટમટમાનું કારણ છે એ મુખ્ય આપણું શું છે, વક્રીભવન છે. ત્યારબાદ છે આગળ પ્રશ્ન નંબર 27, ગ્રહો કેમ ટમટમતા નથી? તો ગ્રહો તારાની સરખામણીએ પૃથ્વીથી ઘણા નજીક છે. આ તારાની સાપેક્ષે જે ગ્રહો છે એ કેવા દેખાતા હોય છે, મોટા દેખાતા હોય. તારાઓનું જે સ્થાન છે એ નાનું હોય છે, જ્યાં ગ્રહોનું સ્થાન મોટું હોય છે. તો આથી તારાની સાપેક્ષે જે ગ્રહો છે આપણને મોટા દેખાતા હોય છે. તો તારાઓ જે પૃથ્વીથી ઘણા દૂર રહેતા હોય છે તેથી તે નાના દેખાતા હોય છે. તો જે તારાઓ છે એ બિંદુવત ઉદ્ગમન સ્થાન અને પ્રકાશના વિસ્તૃત એટલે કે મોટા વિશાળ ઉદ્ગમન સ્થાન તરીકે વર્તે છે. એટલે કે જે ગ્રહો છે ઘણા બિંદુવત ઉદ્ગમનો સમૂહ તરીકે ગણવામાં આવે છે. જો આપણે ગ્રહને બિંદુવત પ્રકાશના ઉદ્ગમનો સમૂહ તરીકે ગણવામાં આવે તો બિંદુવત પ્રકાશ ઉદ્ગમ આપણી આંખમાં જ્યારે પ્રવેશ કરે છે તો એની પ્રકાશની માત્રાનું કુલ પરિવર્તનનું જે સરેરાશ મૂલ્ય છે એ હંમેશા શૂન્ય થઈ જતું હોય છે, જે ટમટમવાની અસર આપણને નાબૂદ થતી જોવા મળે છે અને જેના કારણે જે ગ્રહો છે એ ટમટમતા જોવા મળતા નથી. જ્યારે તારાઓ આપણને ટમટમતા જોવા મળે છે, ગ્રહો છે એ ટમટમતા જોવા મળતા નથી. તો આ રીતે આપણે વક્રીભવનની ઘટના છે એ આપણે અહીં તારાઓને ટમટમે છે અને ગ્રહોની અંદર આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 28 છે, વહેલો સૂર્યોદય અને મોડા સૂર્યાસ્ત થવાનું કારણ જણાવો. સૂર્યોદય અને સૂર્યાસ્ત અને અનુક્રમે 2 મિનિટ વહેલો અને 2 મિનિટ મોડો થતો જણાય છે, કેમ? તો ફરીથી યાદ રાખજો મિત્રો કે કોઈ પણ સ્થળે સૂર્ય ખરેખર ક્ષિતિજ પર આવે ત્યારે ખરેખર ઉગ્યો કે આથમ્યો કહેવામાં આવે. તમે જોઈ શકો છો અહીં પૃથ્વી પર જે અવલોકનકાર છે એ અહીંયા પૃથ્વીની સપાટી પરથી અવલોકન 2 પ્રકારની સ્થિતિનું વર્ણન કરે છે. જ્યાં S1 જ્યાં સૂર્યનું વાસ્તવિક સ્થાન જોવે છે, જ્યાં ક્ષિતિજથી નીચેની તરફ છે, અને ક્ષિતિજની ઉપરની તરફ છે જ્યાં સૂર્યનું આભાસી સ્થાન જોવા મળે છે. અને S1 છે જે તમને જે કિરણો જેનો માર્ગ દર્શાવેલો છે એક સમક્ષિતિજ રેખા અથવા ક્ષિતિજ રેખામાંથી કાલ્પનિક રેખામાંથી પસાર થતો હોય છે. તો આકૃતિમાં દર્શાવ્યા ક્ષિતિજથી થોડું નીચેની તરફ હોય તો S1 એ સૂર્યનું વાસ્તવિક સ્થાન છે. આ કિસ્સાની અંદર જો સૂર્ય ક્ષિતિજ નીચેની તરફ હોય તો S1માંથી જે નીકળતા જે પ્રકાશના જે કિરણો છે એ પૃથ્વીના વાતાવરણમાં સતત વક્રીભવન પામતા હોય છે અને એના કારણે અવલોકનકારની આંખ સુધી પહોંચી શકે છે. તો અવલોકનકાર પાસે આ કિરણનો વક્રમાર્ગ દોરેલો સ્પર્શક ક્ષિતિજની ઉપરની સપાટી S2માંથી તે પસાર થતો હોય છે. તો S2 એ સૂર્યનું કેવું સ્થાન છે? આભાસી સ્થાન છે. જ્યાં S1 છે એનું વાસ્તવિક સ્થાન છે અને S2 સૂર્યનું આભાસી સ્થાન છે. તો આ અવલોકનકાર પાસે જે દોરેલો સ્પર્શક છે એક ક્ષિતિજ રેખામાંથી પસાર થતો હોય છે. તો આ પરથી આપણે જોઈ શકાય છે કે ઉગતું જે સૂર્ય જે ક્ષિતિજથી થોડો નીચે હોય તો 2 મિનિટ પહેલાં પણ ઉગી ગયેલો દેખાય છે અને સૂર્યાસ્ત વખતે સૂર્ય આથમી ગયા બાદ લગભગ 2 મિનિટ સુધી પણ આપણને દેખાતો હોય છે. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે વહેલો સૂર્યોદય અને મોડા સૂર્યાસ્ત થવાનું જે કારણ છે એ પણ આ વક્રીભવનનું કારણ હોઈ શકે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે યાદ રાખજો કે આપણે આ વિડીયોની અંદર વાતાવરણીય વક્રીભવન એટલે શું, ત્યારબાદ તારાઓ ટમટમે છે, ગ્રહો કેમ ટમટમતા નથી અને વહેલો સૂર્યોદય અને મોડા સૂર્યાસ્ત થવાનું જે કારણ છે એ બધી ઘટનાઓ વક્રીભવનની આધારિત આપણે જોઈ.